દીકરો 3 વર્ષ પછી વિદેશથી પૈસા કમાઈને પાછો આવ્યો. ત્યારે જોયું તો વૃદ્ધમાં તૂટેલી ફૂટેલી ઝૂંપડીની બહાર ખાટલા પર બીમાર પડી હતી. પછી દીકરાએ જે કર્યું, પૂરા 3 વર્ષ પછી આજે રવિ પોતાના ગામની માટી પર ડગલું માંડી રહ્યો હતો. એ જ ગામ જ્યાં ક્યારેક તેનું હાસ્ય ગુંજતું, જ્યાં તેની માનો અવાજ સવારની આરતીની જેમ દરરોજ તેને જગાડતો. અને આજે જ્યારે તે વિદેશથી પુષ્કળ સપનાઓ, પૈસાથી ભરેલો સૂટકેસ અને પોતાના હૈયે હજારો આશાઓ લઈને પાછો ફરી રહ્યો હતો, ત્યારે તેના મનમાં બસ એક જ તસવીર હતી. તેની વૃદ્ધ માની હસતી આંખો જે તેને જોતા જ ભરાઈ આવશે અને કહેશે, મારો દીકરો આવી ગયો. હવાઈ જહાજમાંથી ઉતરતી વખતે તેણે ફોન કાઢીને માનો નંબર લગાવ્યો, પરંતુ દર વખતની જેમ એ જ ઠંડો અવાજ આવ્યો, તમે જે નંબર પર કોલ કરી રહ્યા છો તે સ્વિચ ઓફ છે. તેને પોતાની જાતને સમજાવ્યું, ગામમાં નેટવર્ક નહીં આવતું હોય. ટેક્સીમાં બેસીને જ્યારે તે શહેરથી ગામ તરફ આગળ વધ્યો, ત્યારે રસ્તામાં તેની આંખો સામે વીતેલા 3 વર્ષો ફરતા રહ્યા. કેવી રીતે તેને દુબઈના ધોમધકતા તાપમાં દિવસ રાત મહેનત કરી, કેવી રીતે તેને પોતાના હાથના ફોલાઓ છુપાવીને માને કહ્યું કે હું અહીં બહુ ખુશ છું માં, બસ કામ થોડું વધારે છે. જ્યારે સાચું તો એ હતું કે તે દર રાત્રે માની તસવીર છાતીએ લગાવીને રડતો, કારણ કે તેના પિતાના અવસાન પછી માએ તો ખેતરોમાં મજૂરી કરીને તેને ભણાવ્યો હતો, પોતે ભૂખી રહીને તેને જમાડ્યો હતો, પોતાના ઘરેણાં વેચીને તેની ટિકિટ કરાવી હતી અને જતી વખતે બસ એટલું જ કહ્યું હતું કે દીકરા, પૈસા કમાજે પણ પોતાની જાતને ખોઈ ના દેતો. ટેક્સી જેમ જેમ કાચા રસ્તાઓ પર હાલક ડોલક થતી આગળ વધી, રવિનું દિલ અજીબ બેચેનીથી ભરાવા લાગ્યું. તેને જોયું, ગામ પહેલાં જેવું રહ્યું નહોતું. કેટલાક પાકા મકાનો બની ગયા હતા, કેટલાક નવા લોકો આવી ગયા હતા, પરંતુ તેનું દિલ ફક્ત પોતાના નાના માટીના ઘર તરફ દોડી રહ્યું હતું. જ્યારે ટેક્સી તેના ઘરની સામે રોકાઈ તો તે ભાડું ગણ્યા વગર જ ઉતરી પડ્યું. સૂટકેસ ત્યાં જ છોડી દીધી. તેની નજર જેવી સામે પડી કે તેના ડગલા ત્યાં જ થંભી ગયા. એ ઘર નહોતું, એ હવે ઘર રહ્યું નહોતું. દિવાલોની માટી ખરી ગઈ હતી, નળિયા અડધા પડી ગયા હતા અને બહાર આંગણામાં એક જૂના તૂટેલા ખાટલા પર કોઈ સૂતું હતું. તેનું દિલ જોરથી ધબકવા લાગ્યું. તે ધીરે ધીરે આગળ વધ્યો. જેવું તેણે પાસે જઈને જોયું, તેનો શ્વાસ જાણે થંભી ગયો. તે તેની માં હતી, તેની વૃદ્ધ માં જે હવે પહેલાં કરતાં પણ વધુ નબળી પડી ગઈ હતી. ચહેરો સુકાઈને કાગળ જેવો થઈ ગયો હતો, વાળ વધુ સફેદ, આંખો અંદર ઘસી ગયેલી અને તે બેભાન જેવી પડી હતી. તેની પાસે એક ખાલી લોટો અને અડધી દવાની પડીકી રાખેલી હતી. રવિના હાથ ધ્રુજવા લાગ્યા. તેને નમીને માને હલાવ્યા. માં, માં, તેનો અવાજ ભરાઈ આવ્યો. માની પાપણોમાં થોડી હલચલ થઈ. તેમણે ધીમે ધીમે આંખો ખોલી. થોડી ક્ષણો સુધી જાણે ઓળખવાનો પ્રયત્ન કરતી રહી. પછી હોઠ ધ્રુજ્યા અને બહુ ધીમો અવાજ નીકળ્યો, રવિ. અને આટલું સાંભળતા જ રવિની આંખોમાંથી આંસુ એવી રીતે વહેવા લાગ્યા જાણે 3 વર્ષનું બધું જ દુઃખ એકસાથે બહાર આવી ગયું હોય. તેણે માનું માથું પોતાના ખોળામાં લીધું. માં, હું આવી ગયો, જો હું આવી ગયો. પરંતુ માના હાથ એટલા નબળા હતા કે તે તેને ઠીકથી સ્પર્શી પણ શકી નહોતી. ત્યારે પાછળથી કોઈ સ્ત્રીનો ગણગણાટ સંભળાયો, હવે આવ્યો છે દીકરો. જ્યારે બધું પતી ગયું, રવિએ પાછળ ફરીને જોયું. પડોશના કાકી ઊભા હતા. તેમની આંખોમાં દયા અને ગુસ્સો બંને હતા. 3 વર્ષથી તારી માં તારી રાહ જોતી હતી. રોજ કહેતી, મારો દીકરો આવશે, મારો દીકરો મને શહેરમાં લઈ જશે. પણ દીકરા, તારી માએ 3 વર્ષમાં ઘણું સહન કર્યું છે. રવિનું દિલ બેસી ગયું. શું થયું કાકી? કાકીએ ભારે અવાજે કહ્યું, તારા કાકાએ દેવાના નામે ખેતર પોતાના નામે કરી લીધા. તારી માને ઘરની બહાર કાઢી મૂકી. કહી દીધું કે જ્યારે દીકરો વિદેશથી આવશે ત્યારે જોઈશું. ત્યારથી અહીંયા બહાર પડી છે. ક્યારેક કોઈ રોટલી આપી દીધી, ક્યારેક કોઈએ દવા. આ સાંભળીને રવિની અંદર જાણે આગ ભભૂકી ઉઠી. તેની આંખો લાલ થઈ ગઈ. તેને માના સૂકા હાથ પકડીને જોરથી થામી લીધા. હવે હું આવી ગયો છું માં, હવે કોઈ તમને હાથ પણ નહીં લગાડી શકે. પણ ત્યારે જ માએ બહુ મુશ્કેલીથી તેની કાંડા પકડ્યા અને ધીમેથી કહ્યું, દીકરા, ગુસ્સો ના કરતો, સંબંધો તૂટી જશે. રવિનું દિલ વધી તૂટી. જેણે પોતાની જાતને બાળીને તેને મોટો કર્યો, તે આજે પણ સંબંધોને બચાવવાની વાત કરી રહી હતી.
જ્યારે પોતે તૂટેલા ખાટલા પર પડી હતી. અચાનક માને જોરદાર ઉધરસ ઉપડી. તેના મોઢામાંથી લોહીની હળવી ધાર નીકળી. રવિના પગ નીચેથી જમીન સરકી ગઈ. માં! તેને જોરથી બૂમ પાડીને આસપાસ મદદ માટે બોલાવ્યા. પરંતુ ગામના લોકો તો બસ દૂર ઊભા રહીને તમાશો જોઈ રહ્યા હતા, જાણે કોઈ સામાન્ય વાત હોય. રવિએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર માને પોતાના હાથમાં ઉઠાવી લીધી. તે સાવ હલકી લાગતી હતી, જાણે બસ હાડકાનું પિંજર રહી ગઈ હોય. તેણે માને છાતીએ લગાવી અને દોડ્યો. તેના મગજમાં બસ એક જ વાત હતી, મેં પૈસા કમાયા શેના માટે? જો આજે માને ના બચાવી શક્યો તો બધું નકામું છે. ગામની બહાર જતી વખતે તેની નજર પોતાના કાકાના પાકા મકાન પર પડી. જે પહેલાં તેમનું હતું અને તે ઘરની છત પર ઊભેલો તેનો પિતરાઈ ભાઈ મોબાઈલ પર હસી રહ્યો હતો. રવિની મુઠ્ઠીઓ ભીસાઈ ગઈ. આંખોમાં લોહી ઉતરી આવ્યું, પણ માના શ્વાસ તેની છાતી પર તૂટતા હોય તેવું લાગતું હતું. અને ત્યારે જ અચાનક માએ તેનું શર્ટ પકડીને બહુ ધીમા અવાજે કહ્યું, દીકરા, મને શહેર નહીં મંદિર લઈ ચાલ. રવિ અટકી ગયો. તેની આંખોમાં ડર ઉતરી આવ્યો. કેમ મંદિર? માં આવું કેમ કહી રહી છે? શું તેમને પોતાની હાલતનો અંદાજ આવી ગયો છે? અને શું 3 વર્ષનું કંઈ એવું સત્ય છે જે હજી સામે આવવાનું બાકી છે? રવિના ડગલા એક ક્ષણ માટે રોકાઈ ગયા, પણ બીજી ક્ષણે તેણે માને વધુ જોરથી તેડી લીધી અને મંદિરની દિશામાં દોડ્યું. સાંજ ઢળવા આવી અને આકાશનો લાલ રંગ જાણે કોઈ અજાણ્યા તોફાનનો સંકેત આપી રહ્યો હતો. તેના શ્વાસ તેજ હતા, દિલ બેકાબૂ ધબકતું હતું અને માના શ્વાસ તેની છાતી પર તૂટતા અનુભવાતા હતા. ગામનું જૂનું શિવ મંદિર પહાડી પાસે હતું, જ્યાં નાનપણમાં તે મા સાથે દર સોમવારે જતો હતો. એ જ જગ્યા જ્યાં માએ ક્યારેક ભગવાન સામે હાથ જોડીને કહ્યું હતું કે મારા દીકરાનું નસીબ ચમકાવી દેજો. અને આજે એ જ દીકરો માને ખોળામાં ઉઠાવી તે જ મંદિરના પગથિયા ચડી રહ્યો હતો. મંદિરની બહારના ઘંટ હવામાં ધીમે ધીમે વાગી રહ્યા હતા. અંદરથી શંખનો અવાજ આવી રહ્યો હતો, જાણે સમય પોતે થંભી ગયો હોય. રવિએ માને મંદિરના આંગણામાં બિછાવેલી જૂની સાદડી પર સુવડાવી. પંડિતજીએ જ્યારે આ દ્રશ્ય જોયું તો દોડતા આવ્યા. અરે રવિ દીકરા! તેમની આંખોમાં ઓળખ અને દુઃખ બંને હતા. રવિનો અવાજ ધ્રુજતો હતો, પંડિતજી, માને બચાવી લો. પંડિતજીએ માની નાળ તપાસી, કપાળ પર હાથ મૂક્યો અને તેમની આંખો ભરાઈ આવી. માએ બહુ મુશ્કેલીથી આંખો ખોલી અને શિવલિંગ તરફ જોયું. હોઠ પર હળવું સ્મિત આવ્યું, જાણે કોઈ અધૂરી ઈચ્છા પૂરી થઈ હોય. પછી તેમણે રવિ તરફ જોયું. બહુ ધીમા સ્વરે બોલી, દીકરા, તે બહુ મહેનત કરી હશે, મને ખબર છે. રવિ રડતા રડતા બોલ્યો, માં બસ ચૂપ રહો. હું તમને શહેરમાં લઈ જઈશ, મોટી હોસ્પિટલમાં ઈલાજ કરાવીશ. પણ માએ માથું હલાવ્યું. ના દીકરા, હવે નહીં, હું થાકી ગઈ છું. આ સાંભળતા જ રવિનું દિલ જાણે ચકનાચૂર થઈ ગયું. તેણે માનો હાથ પોતાના ગાલ પર લગાવી દીધો. એવું ના કહો માં, હું આવી ગયો છું, હવે બધું ઠીક થઈ જશે. ત્યારે માની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. 3 વર્ષથી તારી રાહ જોતી હતી. દરરોજ મંદિરે આવીને ભગવાનને કહેતી કે મારો દીકરો આવશે, મને પોતાની સાથે લઈ જશે. રવિનું હૈયું અપરાધ ભાવથી ભરાઈ ગયું. તેને ધ્રુસકે ને ધ્રુસકે રડતા કહ્યું, માં, મેં દર મહિને પૈસા મોકલ્યા હતા. તમે મને ક્યારેય ના કહ્યું કે તમે આટલા બીમાર છો. પંડિતજીએ ભારે અવાજે કહ્યું, દીકરા, તારી માએ ક્યારેય ફરિયાદ નથી કરી. જે પૈસા આવતા હતા તારા કાકા કહેતા કે દેણું ચૂકવવામાં વપરાય છે, અને તારી માં ચૂપ રહેતી, કહેતી કે દીકરો મહેનત કરે છે તેને પરેશાન ના કરો. આ સાંભળતા જ રવિની અંદર જાણે જ્વારામુખી ફાટ્યો. તેની આંખોમાં આગ ભરાઈ આવી. તો તેમણે બધું હડપી લીધું. પંડિતજીએ માથું નમાવી લીધું. મંદિરમાં શાંતિ છવાઈ ગઈ. ફક્ત માના તૂટતા શ્વાસનો અવાજ ગુંજી રહ્યો હતો. ત્યારે જ માએ ધ્રુજતા હાથે પોતાના ઓશિકા નીચે રાખેલું એક નાનું જૂનું કપડું કાઢ્યું. તેમાં કેટલાક વળેલા કાગળો હતા. દીકરા, તારા પિતાની જમીનના અસલી કાગળો છે. મેં છુપાવીને રાખ્યા હતા. મને ખબર હતી એક દિવસ તું આવશે. રવિ હેરાન રહી ગયો. માનો અવાજ વધુ ધીમો થઈ ગયો. તારા કાકાએ છેતરપિંડી કરી, પણ દીકરા બદલો ના લેતો, બસ પોતાનો હક પાછો લઈ લેજે, અને આ ગામની કોઈ માને આવી રીતે તડપવા ના દેતો. રવિની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. તેને કાગળો પોતાની છાતીએ લગાવી દીધા. ત્યારે માના શ્વાસ વધુ ભારે થવા લાગ્યા.
તેમણે છેલ્લી વાર શિવલિંગ તરફ જોયું, પછી રવિ તરફ. હોઠ પર એક અધૂરી મુસ્કાન આવી અને બહુ ધીમેથી કહ્યું, મારો દીકરો આવી ગયો. અને તેમનો હાથ ઢીલો પડી ગયો. તે ક્ષણ જાણે સમય થંભી ગયો. રવિ ચીસ પાડી ઉઠ્યો, માં! તેનો અવાજ આખા મંદિરમાં ગુંજી ગયો. પંડિતજીની આંખોમાંથી પણ આંસુ વહી નીકળ્યા. ઘંટ હવામાં પોતાની મેળે વાગવા લાગ્યા, જાણે ખુદ ભગવાન પણ આ વિખૂટા પડવાના સાક્ષી બની ગયા હોય. રવિએ માના નિર્જીવ દેહને છાતીએ લગાવી લીધો. તેનું રડવું રોકાવાનું નામ નહોતું લેતું. તે વારંવાર પોતાની જાતને કોસતો હતો, કાશ હું પહેલાં આવી ગયો હોત, કાશ હું સમજી શક્યો હોત. પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. બહાર ગામના કેટલાક લોકો ભેગા થઈ ગયા. કોઈ દયાથી જોઈ રહ્યું હતું, કોઈ ગણગણાટ કરતું હતું. અને દૂર ઊભેલા તેના કાકા પણ આ બધું જોઈ રહ્યા હતા. ચહેરા પર અજીબ ગભરાટ હતી, કારણ કે કદાચ તેમને અંદાજ આવી ગયો કે હવે વાર્તા બદલાવાની છે. રવિની આંખોમાં હવે ફક્ત આંસુ નહોતા, તેમાં એક અડંગ સંકલ્પ પણ હતો. તેને માના ઠંડા કપાળને ચૂમ્યું, મનોમન કસમ ખાધી, માં, હું તમારો હક લઈને રહીશ, પણ તમારા કહેવા મુજબ સંબંધો નહીં તોડું. બસ સત્ય સામે લાવીશ. પરંતુ શું સત્ય સામે લાવવું આટલું સરળ હશે? શું કાકા અને ગામના લોકો તેને એમ જ તેનો હક આપી દેશે? અને તે 3 વર્ષોમાં આખરે બીજું શું થયું હતું જે હજી સામે આવવાનું બાકી હતું? મંદિરના પગથિયા પર બેઠેલો રવિ હવે રડતો નહોતો. તેની આંખો સુકાઈ ગઈ. આંસુઓની જગ્યાએ તેમાં હવે એક અજીબ ખામોશ આગ સળગી રહી હતી. માના અંતિમ સંસ્કાર આખા ગામની સામે થયા. એ જ લોકો જે 3 વર્ષ સુધી તેની માને તૂટેલા ખાટલા પર તરફથી જોતા રહ્યા, આજે આંસુ વહાવાનો દેખાવ કરી રહ્યા હતા. અને સૌથી આગળ ઊભો હતો તેનો કાકો રામનારાયણ. ચહેરા પર બનાવટી દુઃખ અને અંદર છુપાયેલી બેચેની સાફ દેખાઈ રહી હતી. ચિતાની જ્વાળાઓ જ્યારે આકાશને અડવા લાગી, ત્યારે રવિની અંદર પણ કંઈક બળી રહ્યું હતું. તેને દરેક રાત યાદ આવી, જ્યારે તેને વિદેશની ઊંચી ઇમારતો વચ્ચે ઊભા રહીને મા સાથે વિડીયો કોલ પર કહ્યું હતું, બસ માં, થોડો સમય વધુ, પછી તમને મારી સાથે લઈ જઈશ. અને બીજી તરફ માં દર વખતે હસીને કહેતી, હું અહીં ઠીક છું દીકરા. તેને ક્યાં ખબર હતી કે મુસ્કાન દર્દના પહાડ નીચે દબાયેલું સત્ય છુપાવી રહી હતી. અંતિમ સંસ્કાર પછી જ્યારે લોકો ધીમે ધીમે જવા લાગ્યા, ત્યારે કાકા તેની પાસે આવ્યા અને ખંભા પર હાથ મૂકીને બોલ્યા, દીકરા, જે થવાનું હતું તે થઈ ગયું, ભગવાનની મરજી. રવિએ પહેલીવાર તેમની આંખોમાં સીધું જોયું. ભગવાનની મરજી કે કોઈ બીજાની? કાકા એક ક્ષણ માટે હેપતાઈ ગયા, પછી બોલ્યા, તું શું કહેવા માંગે છે? રવિએ ખિસ્સામાંથી વળેલા કાગળો કાઢ્યા જે માએ આપ્યા હતા અને હવામાં લહેરાવતા કહ્યું, હું એ કહેવા માંગુ છું કે જે ઘર અને ખેતરોને તમે દેણાના નામે પોતાના નામે કર્યા, તેના અસલી કાગળો મારી પાસે છે. આસપાસ ઊભાયેલા લોકો ચોંકી ગયા. ગણગણાટ વધી ગયો. કાકાનો ચહેરો સફેદ પડી ગયો. આ બધું જૂઠ છે. તારી માં બીમાર હતી તેને કંઈ ખબર નહોતી. રવિનો અવાજ હવે શાંત હતો, પણ તેમાં તોફાન છુપાયેલું હતું. મારી માં બીમાર હતી પણ મૂર્ખ નહોતી. તે આગળ વધ્યો. 3 વર્ષમાં મેં જે પૈસા મોકલ્યા તે ક્યાં ગયા? ક્યાં દેણામાં વપરાયા? ક્યાં હિસાબમાં લખાયા? કાકાએ ગુસ્સામાં કહ્યું, મેં તારા બાપના દેણા ચૂકવ્યા. ત્યારે ભીડમાંથી વૃદ્ધ હરિરામ કાકાનો અવાજ આવ્યો, કયું દેણું રામનારાયણ? તારા ભાઈએ મરતી વખતે બધો હિસાબ ચોખ્ખો કરી દીધો હતો. સાંભળતા જ માહોલ બદલાઈ ગયો. લોકો એકબીજા સામે જોવા લાગ્યા. કાકાની પત્ની દૂર ઊભી ધ્રુજતી હતી. રવિએ મોકો જોઈને કહ્યું, હું અહીં લડવા નથી આવ્યો, બસ મારો હક લેવા આવ્યો છું. જે મારું છે તે મને જોઈએ, અને જે મારી મા સાથે થયું તેનો જવાબ પણ. કાકાએ છેલ્લો દાવ રમતા કહ્યું, જો તે પોલીસ કેસ કર્યો તો સંબંધો હંમેશા માટે ખત્મ થઈ જશે. રવિના મગજમાં માની છેલ્લી વાત ગુંજી ઉઠી, સંબંધો ના તોડતો. તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, હું સંબંધો નથી તોડતો કાકા, પણ સત્યથી ભાગીશ પણ નહીં. તે જ રાત્રે તે પોતાના તૂટેલા ઘર પાસે બેસી મોડે સુધી વિચારતો રહ્યો. ચાંદની છાપરાના તૂટેલા ભાગોમાંથી અંદર પડી રહી હતી. તેની માની ઉધરસ, તેનો ધીમો અવાજ, તેમની આંખોની પ્રતીક્ષા, બધું સંભળાઈ રહ્યું હતું. ત્યારે અચાનક તેના ફોન પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો. તેણે ઉપાડ્યો તો સામેથી ભારે અવાજ આવ્યો, જો પોતાનું ભલું ઈચ્છતો હોય
તો કાગળો લઈને કાલે સવારે પંચાયતમાં ના આવતો. કોલ કપાઈ ગયો. રવિના હાથ સખ્ત થઈ ગયા. એનો અર્થ સાફ હતો, મામલો ફક્ત કાકાનો નહોતો, બીજા કેટલાક લોકો પણ આમાં સામેલ હતા. કદાચ તે પૈસા જે તે મોકલતો રહ્યો તે ક્યાંક બીજે ગયા હતા. કદાચ ગામના કેટલાક મોટા લોકો પણ આ ખેલમાં હતા. તેની આંખોમાં ફરી એ જ આગ સળગી ઉઠી. તેણે મનોમન નક્કી કરી લીધું કે હવે ખેલ ખુલશે, બધાની સામે. બીજી સવારે પંચાયત બોલાવવામાં આવી. આખા ગામની સામે સત્ય રાખવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો હતો. પરંતુ શું પંચાયતમાં સત્યની જીત થશે કે શક્તિશાળી લોકો ફરી તેને દબાવી દેશે? અને તે રહસ્યમય કોલ, તેની પાછળ કોણ હતું? શું રવિ એકલો આ લડાઈ જીતી શકશે કે તેની વિરુદ્ધ આખું ગામ ઊભું થઈ જશે? સવારની હવામાં અજીબ ઠંડક હતી, પણ રવિની અંદર જે આગ સળગી રહી હતી તે કોઈ તોફાનથી ઓછી નહોતી. પંચાયત ચોરે ચોરે તરફ ગામના લોકો ભેગા થઈ ચૂક્યા હતા. વચ્ચે લાકડાનું જૂનું મેચ, તેના પર લાલ કપડું બિછાવેલું, અને સામે બેઠા હતા સરપંચ શિવદયાલ, જેમની મૂછો નીચે છુપાયેલી મુસ્કાન ઘણું બધું કહી રહી હતી. રવિ જેવો જ હાથમાં કાગળ લઈને આગળ વધ્યો, તેની નજર ભીડમાં ઊભેલા પોતાના કાકા રામ નારાયણ પર પડી. તેમના ચહેરા પર આત્મવિશ્વાસ પાછો આવ્યો, જાણે રાતનો ગભરાટ હવે ગાયબ થઈ ચૂક્યો હોય. ત્યારે જ તેને યાદ આવ્યું તે અજાણ્યો ફોન કોલ. જો પોતાનું ભલું ઈચ્છતો હોય તો ના આવતો. એનો અર્થ સાફ હતો, આજે ફક્ત સત્ય નહીં, સાજિશ પણ સામે આવવાની હતી. સરપંચે ભારે અવાજે કહ્યું, રવિ બેટા, જે કેવું હોય તે બધાની સામે કે. રવિએ ગભરાયા વગર ખિસ્સામાંથી જમીનના અસલી કાગળો કાઢ્યા અને ઊંચા અવાજે બોલ્યો, અમારા પિતાની જમીનના અસલી દસ્તાવેજો છે, જેના પર મારા કાકાએ નકલી દેણું બતાવીને કબજો કરી લીધો છે. ભીડમાં હલચલ મચી ગઈ. સરપંચે કાગળ હાથમાં લઈને જોયા. તેમની ભ્રમણો ખેંચાઈ ગઈ, પણ તેમણે તરત જ ચહેરો સંભાળી લીધો. રામ નારાયણ, તું કંઈ કહેવા માંગીશ? કાકા ઊભા થયા. આ બધું જૂઠું છે. આ છોકરો વિદેશથી પૈસા લઈને આવ્યો છે અને હવે આપણને બદનામ કરવા માંગે છે. ત્યારે જ ભીડમાંથી એક બીજો અવાજ આવ્યો, અને જે પૈસા રવિએ મોકલ્યા તે ક્યાં ગયા? આ અવાજ હતો સ્કૂલના માસ્ટર દિનેશનો, જે હંમેશા સત્ય માટે ઊભા રહેતા. કાકા એક પળ માટે ચૂપ થઈ ગયા, પછી બોલ્યા, તે પૈસા ગામના દેણા ચૂકવવામાં વપરાયા. માસ્ટર દિનેશે તરત જ કહ્યું, કયું દેણું? હિસાબ બતાવો. ચોપાલ પર સન્નાટો છવાઈ ગયો. રવિ અનુભવ્યું કે મામલો હવે ફક્ત તેના પરિવારનો રહ્યો નહોતો, સત્ય અને જૂઠની લડાઈ બની ચૂક્યો હતો. ત્યારે જ સરપંચે ગળું ખંખેરીને કહ્યું, જુઓ, પુરાવા વગર કોઈના પર આરોપ ન લગાવી શકાય. રવિએ તરત જ કહ્યું, પુરાવા મારી પાસે છે. તેને મોબાઈલ કાઢ્યો અને બેંક સ્ટેટમેન્ટ બતાવ્યું, જેમાં દર મહિને મોકલેલી રકમ સાફ દેખાઈ રહી હતી. અને આ રહી તે રસીદો જે કાકાએ મને વોટ્સએપ પર મોકલી હતી, જેમાં દેવાનું નામ હતું, પરંતુ અસલી દેવદારોને પૂછતા ખબર પડી કે આવું કોઈ દેણું હતું જ નહીં. આ સાંભળતા જ ભીડમાં ગણગણાટ તેજ થઈ ગયો. કાકાનો ચહેરો લાલ થઈ ગયો. તેમણે ગુસ્સામાં કહ્યું, આ બધા મળીને કાવતરું કરી રહ્યા છે. ત્યારે જ અચાનક ચોપાલની પાછળથી બે અજાણ્યા માણસો આગળ આવ્યા. તેમના ચહેરા કઠોર હતા. તેમાંથી એકે ધીમા અવાજે કહ્યું, રવિ, વધારે હીરો ન બન, નહીતર પસ્તાઈશ. આ એ જ અવાજ હતો જે રાત્રે ફોન પર આવ્યો હતો. રવિનું દિલ એક પળ માટે ધબકી ઉઠ્યું, પણ તેને પોતાને સંભાળ્યો. સત્ય બોલવું એ હીરો બનવું નથી હોતું. તેને ઊંચા અવાજે કહ્યું, જો મને કે મારા પરિવારને કંઈ પણ થયું તો હું સીધો પોલીસમાં જઈશ. ભીડમાં ડર અને ઉત્સુકતા બંને ફેલાઈ ગયા. સરપંચ હવે અસહજ થઈ ગયા, કારણ કે મામલો તેમના હાથમાંથી નીકળતો દેખાઈ રહ્યો હતો. માસ્તર દિનેશ આગળ આવ્યા અને બોલ્યા, જો કાગળ અસલી છે તો જમીન રવિની છે, અને જો પૈસાનો હિસાબ નથી તો તપાસ થવી જોઈએ. આ સાંભળીને બીજા કેટલાક ગામ લોકો પણ રવિના સમર્થનમાં બોલવા લાગ્યા. વાતાવરણ બદલાવા લાગ્યું હતું. કાકાના ચહેરા પર પરસેવો આવી ગયો, પરંતુ ત્યારે જ તેમણે છેલ્લો ઘા કર્યો. ઠીક છે, જો જમીન તારી છે તો સાબિત કર કે તારી માએ પોતે મને અધિકાર આપ્યો નહોતો. આ સાંભળતા જ રવિ થંભી ગયો. શું મતલબ? કાકાએ ખિસ્સામાંથી બીજો એક કાગળ કાઢ્યો. આ તારી માની સહીવાળો દસ્તાવેજ છે, જેમાં તેમણે જમીન મને સોંપી દીધી છે.
ચોપાલમાં સન્નાટો છવાઈ ગયો. રવિના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે ધ્રુજતા હાથે તે કાગળ લીધો. સહીમાં જેવી જ લાગી રહી હતી. પણ શું આ સાચું હતું? કે શું માએ મજબૂરીમાં આવું કર્યું હતું? કે આ પણ એક ચાલ હતી? તેની આંખો સામે માનો નબળો ચહેરો ઘૂમી ગયો. શું તેમણે ખરેખર હાર માની લીધી હતી? કે તેમની પાસે જબરદસ્તીથી સહી કરાવવામાં આવી હતી? હવે લડાઈ વધુ ઊંડી બની ચૂકી હતી. ફક્ત જમીનની નહીં, માની ઇજ્જત અને સચ્ચાઈની. રવિએ માથું ઊંચું કરીને કાકાની આંખોમાં જોયું અને કહ્યું કે જો આ સહી અસલી છે તો હું પાછળ હટી જઈશ, પણ જો આ નકલી નીકળી તો પછી સત્યથી કોઈ બચી નહીં શકે. ચોપાલમાં હવા ભારે થઈ ચૂકી હતી. દરેક ચહેરો આગળની પળની રાહ જોઈ રહ્યો હતો. અને રવિની સામે સૌથી મોટો સવાલ હતો, શું તે સાબિત કરી શકશે કે આ દસ્તાવેજ ખોટો છે કે કાવતરું? એટલું ઊંડું છે કે સત્ય દબાઈને રહી જશે. ચોપાલ પર તે કાગળની સામે ઊભેલો રવિ જાણે પથ્થરનો થઈ ગયો. તેની આંગળીઓ ધ્રુજી રહી હતી, પણ આંખો સ્થિર હતી. તે કાગળ પર બનેલી એ સહીઓને જોઈ રહ્યો હતો, જે પહેલી નજરે તેની માની જ લાગતી હતી. એ જ હળવો ઝુકાવ, એ જ છેલ્લા અક્ષર પર થોડી ધ્રુજારી, એ જ શાયનું દબાણ. પણ દિલ કહી રહ્યું હતું કે કંઈક ગરબડ છે. કારણ કે તેની માં છેલ્લા દિવસોમાં એટલી બીમાર હતી કે પોતાનું નામ પણ સરખી રીતે લખી શકતી નહોતી. તો પછી આટલી સાફ અને પૂરા હોશમાં કરવામાં આવેલી સહી કેવી રીતે શક્ય હતી? ભીડમાં ઊભેલા લોકો હવે બે ભાગમાં વેચાઈ ગયા. કેટલાક લોકો કાકાની સાથે હતા, કેટલાક રવિની સાથે, અને કેટલાક તમાશો જોવા આવ્યા હતા. સરપંચ શિવદયાલે કાગળને ધ્યાનથી જોયો, પછી ધીમેથી કહ્યું, જો આ સહી અસલી છે તો મામલો ખતમ. પણ માસ્તર દિનેશ તરત બોલી ઉઠ્યા, અને જો આ નકલી છે તો? ચોપાલમાં ફરી એકવાર સન્નાટો છવાઈ ગયો. હવે જાણે અટકી ગઈ હોય. ત્યારે રવિએ ઊંડો શ્વાસ લીધો અને ખૂબ જ શાંત અવાજે કહ્યું, હું આ સાબિત કરીશ કે આ દસ્તાવેજ ખોટો છે. કાકા હસી પડ્યા, કેવી રીતે? તારી માં તો હવે છે જ નહીં, જે પૂછી લઈએ. આ વાક્ય રવિના છાતીમાં તીરની જેમ વાગ્યું. પણ તેણે પોતાને સંભાળ્યો. માં નથી, પણ તેમનું સત્ય હજુ જીવંત છે. તેને મોબાઈલ કાઢ્યો અને કહ્યું, મારી પાસે માના ઘણા જૂના દસ્તાવેજો છે. બેંકના ફોર્મ, રેશન કાર્ડ, આધાર કાર્ડ પર કરેલી તેમની સહીઓ. હું આ બધાને સરખામણી માટે શહેરની ફોરેન્સિક લેબમાં મોકલીશ. આ સાંભળતા જ કાકાના ચહેરાનો રંગ ઉડી ગયો. તેમને કદાચ આશા નહોતી કે મામલો આટલો આગળ વધશે. ત્યારે જ ભીડમાંથી એક વૃદ્ધ મહિલા બોલી, હું જુબાની આપીશ. મેં જોયું હતું રામનારાયણને તે દિવસે તારી મા પર બૂમો પાડતા. બધાની નજર તેની તરફ ફરી ગઈ. તે હતી સરસ્વતી કાકી, જે એ જ ગલીમાં રહેતી હતી જ્યાં રવિનું ઘર હતું. તેમણે ધૂધતા અવાજે કહ્યું, તારી મા બીમાર હતી. રામનારાયણ કાગળ લઈને આવ્યા. બોલ્યા, ફક્ત ઔપચારિકતા છે. તારી માએ પહેલાં ના પાડી, પછી તેમણે ધમકાવ્યા કે જો સાઇન નહીં કરે તો ઝૂંપડી પણ છીનવી લઈશું. આ સાંભળતા જ ભીડમાં હલચલ મચી ગઈ. કાકા ચીસી ઉઠ્યા, આ બધું જૂઠ છે. પરંતુ હવે મામલો પલટાઈ રહ્યો હતો. માસ્તર દિનેશે કહ્યું, જો સાક્ષી છે તો તપાસ થશે. ત્યારે જ પેલા બે અજાણ્યા માણસો ફરી આગળ વધ્યા. તેમાંથી એકે ધીમેથી કહ્યું, બહુ થયો નાટક. અને અચાનક ચોપાલમાં ધક્કામુક્કી શરૂ થઈ ગઈ. કેટલાક લોકો રવિને પાછળ ખેંચવા લાગ્યા, કેટલાક કાકાને બચાવવા લાગ્યા. વાતાવરણ બેકાબૂ થઈ ગયું. પણ તે અફરાતફરીમાં રવિએ સાફ જોયું. પહેલાં બંને અજાણ્યા માણસોના ખિસ્સામાંથી એક રજિસ્ટર પડ્યું, જેમાં કેટલાક નામ અને રકમ લખેલી હતી. તેણે ચપળતાથી તે રજિસ્ટર ઉઠાવી લીધું અને જેવું પાનું ફેરવ્યું તેની આંખો પહોળી થઈ ગઈ. તેમાં ઘણા લોકોના નામ હતા અને સામે રકમ લખેલી હતી. એ જ રકમ જે તેણે 3 વર્ષમાં મોકલી હતી. એનો મતલબ સાફ હતો, આ ફક્ત જમીન હડપવાનો ખેલ નહોતો. આ આખા ગામમાં ફેલાયેલો ભ્રષ્ટાચાર હતો. સરપંચ, કાકા અને કેટલાક અન્ય લોકો મળીને વિદેશથી આવતા પૈસાને અલગ અલગ બહાને વેચી રહ્યા હતા. રવિએ ઊંચા અવાજે કહ્યું, આ જુઓ પુરાવો. અને રજિસ્ટર હવામાં લહેરાવ્યું. ભીડ થંભી ગઈ. સરપંચના ચહેરા પર પરસેવો વરી ગયો. આ નકલી છે, તેમણે કહ્યું. પણ હવે તેમના અવાજમાં પહેલાં જેવો આત્મવિશ્વાસ નહોતો. માસ્ટર દિનેશે રજિસ્ટર હાથમાં લીધું અને પાના ફેરવતા બોલ્યા, અહીં તો દર મહિનાની તારીખ પણ લખી છે અને રકમ પણ એ જ છે જે રવિએ મોકલી હતી.
ભીડમાં ઊભેલા ઘણા લોકો હવે ગણગણવા લાગ્યા. તો અમારા નામે પણ પૈસા ખાવામાં આવ્યા છે. ધીરે ધીરે સત્યની ઝાડ ખુલવા લાગી. કાકાની આંખોમાં હવે ડર સાફ દેખાઈ રહ્યો હતો. તેમણે છેલ્લી કોશિશ કરતાં કહ્યું, રવિ, વિચારી લે. જો તે આ બધું બહાર ફેલાવ્યું તો ગામની બદનામી થશે. રવિની આંખોમાં આંસુ આવી ગયા. પણ આ વખતે તે નબળાઈના નહીં, દ્રઢતાના હતા. જ્યારે મારી માં ખાટલા પર પડી હતી ત્યારે કોને બદનામીની ચિંતા હતી? તેનો અવાજ ચોપાલમાં ગુંજી ઉઠ્યો. જ્યારે તેમણે દવા વગર રાતો કાપી ત્યારે કોને ઇજ્જતની ફિકર હતી? આખું વાતાવરણ બદલાઈ ચૂક્યું હતું. હવે ઘણા ગામ લોકો રવિની સાથે ઊભા રહી ગયા. સરપંચે ધીમેથી કહ્યું, ઠીક છે, જો તપાસ થશે તો બધાની સામે થશે. પણ રવિ જાણતો હતો કે આ સરળ નહીં હોય. તેણે નિર્ણય કર્યો કે તે શહેર જઈને કાનૂની કાર્યવાહી કરશે. ફોરેન્સિક તપાસ કરાવશે, બેંક સ્ટેટમેન્ટ અને રજિસ્ટર બધું પોલીસને આપશે. તે જ સાંજે તે શહેર જવા નીકળી પડ્યો. માની તસવીર ખિસ્સામાં રાખી અને મનમાં એક જ વચન, હું તમારું નામ સાફ કરીશ. રસ્તામાં તેને માનો અવાજ સંભળાતો રહ્યો. સંબંધો ન તોડતો. અને તે વિચારતો રહ્યો, શું સત્યની લડાઈ સંબંધોને બચાવી શકશે કે આગ બધું બાળી દેશે? શહેર પહોંચીને તેણે વકીલ સાથે મુલાકાત કરી. દસ્તાવેજો બતાવ્યા. વકીલે કહ્યું, મામલો મજબૂત છે, પણ સામેવાળા લોકો પણ શક્તિશાળી છે. ધમકીઓ મળશે. અને ખરેખર તે જ રાત્રે હોટલના રૂમમાં કોઈએ દરવાજા પર પથ્થર ફેંક્યો. એક ચિઠ્ઠી અંદર સરકાવવામાં આવી, મામલો પાછો ખેંચી લે, નહીંતર અંજામ ખરાબ આવશે. રવિએ ચિઠ્ઠી ઉઠાવી, વાંચી અને ફાડી નાખી. તેની આંખોમાં હવે ડર નહોતો, બસ માનું અંતિમ સ્મિત હતું. બીજા દિવસે દસ્તાવેજો ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા. બેંકમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ અને પોલીસમાં રિપોર્ટ લખાવવામાં આવ્યો. હવે ખેલ ખુલી ચૂક્યો હતો. ગામમાં ખબર ફેલાઈ ગઈ કે રવિએ કેસ કરી દીધો જ. કેટલાક ખુશ હતા, કેટલાક ડરી ગયા, કેટલાક હજુ પણ કાવતરામાં લાગેલા હતા. પરંતુ અસલી ફેસલો હજુ બાકી હતો. શું ફોરેન્સિક રિપોર્ટ સત્ય ઉજાગર કરશે? શું અદાલતમાં રવિની જીત થશે કે કાવતરું કરનારા છેલ્લા હુમલાની તૈયારી કરી રહ્યા છે? શહેરની ઠંડી અદાલતના પગથિયા પર ઊભેલો રવિ તે દિવસે એકલો નહોતો. તેની સાથે તેની માની યાદો હતી. તેમનું તે અંતિમ સ્મિત હતું. તેમનો તે ધ્રુજતો હાથ હતો જેને તેને કાગળો પકડાવ્યા હતા. અને તે વચન હતું જે તેણે તેમની ચિતા સામે કર્યું હતું. ફોરેન્સિક રિપોર્ટ આવવામાં પૂરા 15 દિવસ લાગ્યા. આ 15 દિવસ તેના જીવનના સૌથી લાંબા દિવસો હતા. દર રાત્રે હોટલના રૂમમાં કોઈને કોઈ ધમકી ભર્યો કોલ આવતો. કોઈ કહેતું કેસ પાછો ખેંચી લે, તો કોઈ કહેતું ગામમાં તારી ઇજ્જત નહીં બચે. પણ હવે તે ડરની પેલે પાર જઈ ચૂક્યો હતો. જ્યાં માણસ બધું ગુમાવ્યા પછી કંઈ ખોવાનું બાકી રહેતું નથી. આખરે તે દિવસ આવ્યો જ્યારે રિપોર્ટ અદાલતમાં પેશ થયો. જજે ફાઇલ ખોલી. કેટલીક પળો સુધી પાના ફેરવતા રહ્યા અને પછી તેમણે ચશ્મા નીચે કરતાં કહ્યું, સહી નકલી છે. આના પર દબાણમાં અથવા નકલ કરીને સાઇન કરવામાં આવી છે. આ સાંભળતા જ અદાલતમાં સન્નાટો છવાઈ ગયો. કાકા રામનારાયણની આંખો પહોળી થઈ ગઈ. સરપંચ શિવદયાલનો ચહેરો પીળો પડી ગયો અને રવિની આંખોમાંથી આંસુ ચૂપચાપ વહી નીકળ્યા. આ જીત ફક્ત જમીનની નહોતી, આ તેની માની સચ્ચાઈની જીત હતી. અદાલતે આદેશ આપ્યો કે જમીન તરત જ રવિના નામે કરવામાં આવે અને 3 વર્ષમાં મોકલેલી રકમની તપાસ થાય. બેંક રેકોર્ડ, રજિસ્ટર અને સાક્ષીઓના નિવેદનો આ બધાએ મળીને તે સચ્ચાઈ ખોલી દીધી જેને છુપાવવા માટે આટલા જૂઠાણ ઘડવામાં આવ્યા. ધીરે ધીરે આખો ખેલ સામે આવી ગયો. સરપંચ કાકા અને 2 બહારના દલાલો મળીને વિદેશ ગયેલા યુવાનોના પૈસાનો હિસ્સો વેચતા હતા. દેવાનું ખોટું બહાનું બનાવીને રકમ હડપી લેતા અને ગામ લોકોને ડરાવીને ચૂપ કરાવતા. અદાલતે બધાની વિરુદ્ધ છેતરપિંડી અને જાળ સાજિશીનો કેસ ચલાવવાનો આદેશ આપ્યો. કાકાની આંખોમાં તે દિવસે પહેલીવાર પસ્તાવો દેખાયો. તેમણે રવિ તરફ જોયું, જાણે કંઈક કહેવા માંગતા હોય પણ શબ્દો ન નીકળ્યા. રવિએ બસ એટલું જ કહ્યું કે જો તમે માને તકલીફ ન આપી હોત તો કદાચ હું આજે પણ તમારો દીકરો બનીને ઊભો હોત, દુશ્મન બનીને નહીં. આ સાંભળી કાકાની નજરો ઝૂકી ગઈ. ફેસલો થયા પછી જ્યારે રવિ ગામ પાછો ફર્યો ત્યારે એ જ ચોપાલ આજે અલગ હતી. લોકો તેના સ્વાગતમાં ઊભા હતા. કેટલાક શર્મિંદા, કેટલાક ગર્વ અનુભવી રહ્યા હતા.
માસ્તર દિનેશ આગળ આવ્યા અને બોલ્યા, તે ફક્ત તારી માનું નહીં પણ આખા ગામનું માથું ઊંચું કર્યું છે. રવિ આકાશ તરફ જોયું. જાણે માન કહી રહ્યો હોય, મેં વચન નિભાવ્યું. તેણે સૌથી પહેલાં પોતાની માનો તૂટેલો ખાટલો હટાવ્યો. તે જ જગ્યાએ એક નાનો પાકો ઓરડો બનાવ્યો, જ્યાં હવે એક પાટિયું લાગ્યું. મા શાંતિદેવી સ્મૃતિ કક્ષ. ત્યાં ગામની બીમાર અને નિર્ધાર સ્ત્રીઓ માટે દવા અને આરામની વ્યવસ્થા કરવામાં આવી. તેણે પોતાના ખેતરો પાછા લીધા, પણ બદલાની આગમાં બળવાને બદલે તેણે નિર્ણય કર્યો કે ખેતરનો એક હિસ્સો ગામના ગરીબ બાળકોના ભણતર માટે દાન કરશે. તેને શહેરના ડૉક્ટરો સાથે વાત કરી અને મહિનામાં એકવાર મફત મેડિકલ કેમ્પ લગાવવાની વ્યવસ્થા કરી. ધીરે ધીરે ગામ બદલાવા લાગ્યું. લોકો હવે ડરને બદલે સવાલ પૂછવા લાગ્યા. સરપંચ પદ પરથી હટાવવામાં આવ્યા. નવી ચૂંટણી થઈ અને આ વખતે ગામે પ્રામાણિકતાને ચૂંટ્યો. એક સાંજે જ્યારે રવિ માની તસવીર સામે દીવો પ્રગટાવી રહ્યો હતો, તેને લાગ્યું કે જાણે હવામાં તેમની સુગંધ ભળી ગઈ હોય. જાણે તે કહી રહી હોય, મારો દીકરો ખરેખર મોટો થઈ ગયો. તેની આંખો ફરી ભીની થઈ ગઈ, પણ આ વખતે દર્દની નહીં, સંતોષની. તેને તસવીર સામે બેસીને ધીમેથી કહ્યું, માં, મેં બદલો નથી લીધો, બસ હક લીધો જ. અને ત્યારે જ મંદિરની ઘંટી દૂર ક્યાંક વાગી ઉઠી. એ જ મંદિર જ્યાં માએ અંતિમ શ્વાસ લીધા હતા. હવે તે જગ્યા તેના માટે દર્દ નહીં પણ પ્રેરણા બની ચૂકી હતી. પરંતુ કહાની અહીં ખત્મ નહોતી થઈ. કેટલા મહિના પછી જેલમાંથી સમાચાર આવ્યા કે કાકાની તબિયત ખરાબ છે અને તેમણે રવિને બોલાવ્યો છે. ગામ લોકો કહેતા હતા કે ન જા, પણ માની શિખામણ ફરી તેના કાનમાં ગુંજી. સંબંધો ન તોડતો. તે જેલ પહોંચ્યો તો કાકા નબળા થઈ ગયા હતા. આંખોમાં આંસુ હતા. મને માફ કરી દે રવિ, લાલચે અંત કરી દીધો. રવિ કેટલીક પર ચૂપ રહ્યો, પછી બોલ્યો, મેં તમને સજા નથી આપી કાકા, તે તમારા કર્મોએ આપી છે. કાકા રડી પડ્યા. તારી માં સારી હતી, મેં તેની સાથે ખોટું કર્યું. આ સાંભળીને રવિનું દિલ ફરી ભરાઈ આવ્યું. તેણે ધીમેથી કહ્યું, જો ખરેખર પસ્તાવો હોય તો બહાર આવીને ગામના બાળકોને ભણાવજો. તેમને શીખવજો કે લાલચનો અંજામ શું હોય છે. જેલમાંથી નીકળતી વખતે રવિના મનમાં કોઈ બોધ નહોતો. તેણે બદલાની જગ્યાએ બદલાવ પસંદ કર્યો હતો અને એ જ તેની સૌથી મોટી જીત હતી. કેટલાક વર્ષોમાં ગામનું નામ બદલાઈ ગયું. લોકો તેને માવાળું ગામ કહેવા લાગ્યા, જ્યાં કોઈ વૃદ્ધ માં હવે એકલી ખાટલા પર પડી રહેતી નથી. જ્યાં દરેક દીકરો સમજે છે કે પૈસા કમાવા જરૂરી છે, પણ અપનોની કિંમત પર નહીં. અને દર વખતે જ્યારે કોઈ પરદેશ જનારો યુવાન રવિને મળવા આવતો, તે બસ એટલું જ કહેતો કે પૈસા મોકલતા પહેલાં માનો અવાજ સાંભળી લેજો. ક્યાંક એવું ન થાય કે પાછા ફરવા પર ફક્ત યાદો જ બચે. રાત્રે જ્યારે તે પોતાના પાકા ઘરની છત પર ઊભો રહી આકાશ જોતો, તેને લાગતું કે જાણે એક તારો થોડો વધારે ચમકી રહ્યો છે. તે હસતો અને ધીમેથી કહેતો, માં, હું આવી ગયો છું, આ વખતે હંમેશા માટે. અને હવામાં ક્યાંકથી એ જ સુકૂન ભર્યા પગરવ ગૂંથતો, મારો દીકરો ખરેખર આવી ગયો.